વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી અંદર ઉદાહરણ નંબર 10 જોઈએ। ઉદાહરણ નંબર 10 ઘણી વખત 4 થી 5 વખત યુનિવર્સિટીમાં પૂછાઈ ગયું છે, એટલે આપણે એને કરી નાખીએ। એમાં ઘણી બધી થોડી ઘણી નવી જાણકારી વેરાયટી છે। તો એની અંદર એક પાકું સર્વે આપેલું છે। લેણદારો 10,000 આપેલા છે, ભાગીદારોની મૂડી 6,000, ભાગીદારોની મૂડી આપેલી છે 15,000, 12,000 ને 3,000, અને ભાગીદારોએ પેઢીને આપેલી લોન 6,000 ને 3,000 છે। તો મિત્રો અનામત બે આપેલા છે, એક અનામત ખાલી લખેલું છે અને એક આકસ્મિક અનામત લખેલું છે। આકસ્મિક અનામત એ શા માટે રાખવામાં આવે છે કે મોટા મોટા કારખાનાઓ છે, દાખલા તરીકે અદાણી પોર્ટ છે, જે મોટા મોટા ઉદ્યોગો છે, બરાબર, રિલાયન્સ છે, એ બધાના પોર્ટ ઉપર મોટા મોટા કારખાના ચાલતા હોય, ત્યાં ઘણા બધા મજૂરો કામ કરતા હોય। કોઈ મજૂર કામ કરતાં કરતાં આકસ્મિક રીતે મૃત્યુ પામે તો એના કુટુંબને રકમ કંઈક આપવી પડે, તો એવી જે રકમ અનામત તરીકે રાખવામાં આવે છે ને આકસ્મિક અનામત કહેવામાં આવે છે। ઓચિતાની જવાબદારી ચૂકવવી પડે, કારણ કે મૃત્યુનું કાંઈ નક્કી ન હોય, અથવા બીજું કોઈ એક્સિડન્ટમાં ગુજરી જાય, કાંઈ પણ પોતાના કારખાનાની અંદર કોઈ અકસ્માત થાય અને અકસ્માત રૂપે કોઈ કર્મચારીને વળતર આપવું પડે, તો એની અંદર એક અકસ્માત અનામત ઊભું કરવામાં આવે છે અને એ અકસ્માત અનામતમાંથી એ જવાબદારી ચૂકવવામાં આવે છે। પણ એમાં એવું હોય છે કે માનો કે આપણે અકસ્માત ભંડોળ ભેગું કરતા ગયા, પણ એવો કોઈ બનાવ ના બન્યો, તો એ અકસ્માત અનામત એ નફાનો જ ભાગ છે, એ આપણે ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવું જોઈએ। પણ વિસર્જન પામતા પહેલાં માનો કે કોઈક ભાગીદારનું મૃત્યુ થયેલું હોય અકસ્માત રીતે, તો એની રકમ હજી આપણે ચૂકવી નથી ને આપણે પેઢી વિસર્જન કરી નાખી, તો દાખલાની અંદર ઉલ્લેખ કરવાનો હોય કે ભાઈ એને ચૂકવવાના બાકી રહી ગયા છે, તો જે ચૂકવવાના બાકી રહી ગયા હોય એ આપણે ભાગીદારોને કે લેણદારો ચૂકવતા પહેલાં એને બાકી રાખી, પણ જેમ આપણે લેણી હુંડીની બાકી રાખીએ છીએ એવી રીતે એની પણ બાકી છે એ બાદ કરવી જોઈએ, એની પણ અનામત રાખી મૂકવી જોઈએ। પછી બાકીનું સામાન્ય અનામત વેચી નાખો, સામાન્ય અનામતમાં એ રકમ બાદ કરી નાખવી જોઈએ। શું કામ? કારણ કે એને ચૂકવવાની બાકી છે। આપણે પેઢી વિસર્જન કરીને એમાં કોઈક હોય અકસ્માતનો કેસ ચાલતો હોય, પણ એનાથી પહેલાં પેઢી વિસર્જન થઈ ગઈ, તો એના રૂપિયા છે એ હજી ચૂકવવાના બાકી છે, તો ભવિષ્યમાં ચૂકવવા પડે, કેસનો ચુકાદો આવે તો એટલી રકમ આપણે શું કરવી પડે? અકસ્માત અનામતમાંથી બાદ, સામાન્ય આપણે અકસ્માત અનામતમાંથી બાદ કરીને બાકીની રકમ આપણે ભાગીદારો વેચી દેવી જોઈએ, કારણ કે ભવિષ્યમાં કોર્ટનો ચુકાદો કેટલો આવે કે નક્કી કરાય નહીં, તો જેટલી આપણી એને વળતર કર્યું એટલી રકમ બાદ કરીને બાકીની અનામત ભાગીદારોને વેચી દેવાની। પછી જ્યારે કોર્ટનો ચુકાદો આવે કે આવે તો જેટલી રકમ છે એટલી એમાંથી દઈ દઈને બાકી વધે તો પાછી આપણી ભાગીદારોની મૂડી વેચી દેવાની। આમાં એ જ બન્યું છે, 1,000 રૂપિયા રાખી મૂક્યા પણ પછી 700 રૂપિયા ચૂકવવાના થયા, તો 300 રૂપિયા વળી પાછા ભાગીદારોની મૂડીમાં ઉમેરી દેવાના, કારણ કે મૂળ તો એ નફાનો જ ભાગ છે। રાખ્યા તો 1,000 પણ ચૂકવાના તે 700, ચુકાદો આવ્યો છે ભાઈ આ તો 700 રૂપિયા મળશે, તો 300 વધ્યા, એ શું કરી નાખવાનું? ભાગીદારી નફામાં ભાગીદારી મૂડીમાં ઉમેરી નાખવાનું। જોઈએ આપણે દાખલો એટલે ખબર વધારે પહેરશે। તો એવી એક અનામત છે, બે અનામત છે। એક અનામત તો ખાલી અનામત છે, એ અનામતને આપણે ભાગીદારીના નફા નુકસાન પ્રમાણે વેચી દઈશું। મિત્રો 6,000ની છે ત્યાં 6,000ની 4:5:1 પ્રમાણમાં વેચી નાખી, એ તો ખાલી અનામત છે। એક જ તમારે અકસ્માત અનામતમાં ધ્યાનમાં રાખવાનું, અકસ્માત અનામત શબ્દ આવે એટલે નીચે નોંધમાં જોઈ લેવાનું કે કોઈની જવાબદારી ચૂકવાની બાકી છે, જો બાકી હોય તો એ બાદ કરીને પછી જ બાકીના રૂપિયા એ ભાગીદારોની મૂડીમાં ઉમેરવાના, અને જો કોઈ લખ્યું ના હોય તો એ બધા ઉમેરી દેવાના। પણ લગભગ 99% આકસ્મિક અનામત હોય એટલે નીચે લખ્યું જોઈએ કે આટલા ચૂકવાના બાકી છે, એ સમજી લેવાનું, એટલે એટલા ચૂકવાના બાકી છે તો એટલા બાદ કરીને બાકીના ભાગીદારોને વેચી દેવાના। આમાં એમ લખેલું છે કે 4,000 અકસ્માત અનામત આપી છે, પણ નીચે લખેલું છે કે 1,000 ચૂકવવાના બાકી છે જવાબદારી, બરાબર। તો આપણે 4,000માંથી 1,000 બાદ કરીને 3,000 ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વેચશું। સમજાઈ ગયું મિત્રો?
અનામત કોઈ પણ પ્રકારની હોય ભાગીદાર નફા નુકસાન પ્રમાણમાં મૂડીમાં ઉમેરવી જોઈએ. શા માટે ઉમેરવી જોઈએ? કારણ કે અનામત એ નફામાંથી જ ઊભું કરેલું હોય છે, પછી ચોખ્ખો નફો આપણે લઈએ છીએ, બરાબર ને? એટલે અનામત એ નફાનો જ ભાગ છે, એટલે નફાનો ભાગ હોય એટલે મૂડીમાં ઉમેરાય. તો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન કરેલો, જો આમાં કાંઈ નહોતું તો અનામત આપણે પૂરેપૂરી ભાગીદારોના મૂડી ખાતામાં જમા કરી દીધી ખટાખટ, બરાબર છે. અને આમાં પણ 4,000માંથી 1,000 બાદ કર્યા, કારણ કે ચૂકવવાના બાકી છે. બાકીના 3,000 ખટાખટ આપણે ભાગીદારોના ખાતામાં જમા કરી નાખ્યા, બરાબર છે. તો હવે આપણે કુલ રકમ બાકી કેટલી રહે છે એ જોઈએ. આની 10,000 છે, 6,000 લોન છે, બાકી 3,000 લોન છે, લેણદારો 10,000ના છે. બાકી આ મૂડી ઉમેરતા ભાગીદારની મૂડી વધી જશે 18,600, આની 16,500 અને અહીંયા 3,900 થશે. બે અનામતોના પૈસા ઉમેરણા એટલે ભાગીદારોની મૂડી વધી, અને આ તો બાકી જેમ છે એમ દાખલામાં આપણે લખી. હવે આપણે પ્રથમ હપ્તાની શરૂઆત કરી દઈએ. આ છે ને બધું પ્રથમ હપ્તા પહેલાં જોઈ લેવાનું કે ભાગીદારોની મૂડીમાં કંઈક ઉમેરવાનું છે. મિત્રો, ઉમેરવાની બે જ વસ્તુ છે, નફા નુકસાનની જમા બાકીના અનામતો. તો અનામતોની અંદર જોઈ લેવાનું કે આકસ્મિક અનામતો હશે તો એટલી રકમ જવાબદારી નીચે લખેલી હોય તો જવાબદારી પૂરતી બાદ કરીને બાકીની રકમ આપણે શું કરી નાખવાની? ભાગીદારની મૂડીમાં ઉમેરી નાખવાની, તે ઉમેરી નાખી. હવે રોકડ સિલક જોવાની. પ્રથમ હપ્તો જોવો ને તે રોકડ સિલક યાદ આવી જોઈએ તમને. કાકાસરિયામાં રોકડ સિલક 3,000 લખી છે અને પ્રથમ હપ્તો 10,000નો, એટલે ટોટલ રકમ આપણાને 13,000 થયા. હવે એમાં પહેલું લખ્યું છે કે વિસર્જન ખર્ચ છે. ભાઈ, આ વિસર્જન ખર્ચના 2,000 લખ્યા છે. વિસર્જન ખર્ચના 2,000 એટલે એ પહેલાં જોગવાઈ કરવી પડે, લેણી ઉડી કે કાંઈ પણ હોય બધી એની જોગવાઈ કરી. તો વિસર્જન ખર્ચના 2,000 જમા શું બાદ કરશું આપણે. બીજું એક આકસ્મિક 1,000 રૂપિયા અહીંયા હતા કાર્ય થાય, એની પણ આપણે જોગવાઈ કરવી પડશે રોકડમાંથી. તો એ બે જોગવાઈઓ બાદ કરીને બાકીના 10,000 રોકડ સિલક વધશે. એ 10,000ના લેણદારો છે એને ચૂકવી દો એટલે પ્રથમ હપ્તામાંથી આપણી પાસે કાંઈ વધ્યું નહીં, અને એની રકમ પછી બાકીની આવશે. આ કાંઈ પણ નહીં, એક લેણદારો શૂન્ય થઈ જશે. સમજાય મિત્રો? બેંક સિલક 3,000માં પહેલો હપ્તો 10,000 ઉમેર્યો. 10,000 ઉમેર્યા પછી 13,000 થયા. 13,000માંથી વિસર્જન ખર્ચ બાદ કરવાનું હોય, લેણી ઊંડી બાદ કરવાની હોય, એ બધું પહેલું ખર્ચ બાદ કરવાનું હોય. જવાબદારી કોઈ પણ આપેલી હોય એ પણ બાદ કરવાની હોય, બરાબર છે. તો એ આકસ્મિક જવાબદારી જે 1,000 હતી તે આપણે ચૂકવાની થશે. બીજા હપ્તામાં લખ્યું છે કે બીજા હપ્તા વખતે ચૂકવી, એ ચૂકવાની થાય ત્યારે પણ ચૂકવાની થવાની છે પૈસા. જેમ લેણી ઊંડીના પૈસા આપણે ભવિષ્યમાં બીજા હપ્તામાં કર્યું હતું ને દાખલો કે ભાઈ લેણી ઊંડી પાક ત્યારે ચૂકવી પડે તો આપણે જોગવાઈ કરવી પડે, તો એ જોગવાઈ આપણે પહેલા હપ્તામાંથી જ કરવાની હોય બધી, પછી જ બાકી વધે બધું લેણદારોને દેવાનું. બધી જોગવાઈઓ તમારે પહેલા હપ્તાની અંદર કરવાની હોય, બરાબર છે. તો પહેલા હપ્તાની અંદર વિસર્જન ખર્ચ પછી ચૂકવાની છે, પણ જોગવાઈ કરી નાખવી જોઈએ. પછી માંગવાની જ્યારે કાંઈ રકમ આવે ખરી નહીં આવે ચૂકવવું તો સરકારમાં તો ચૂકવવા પડે. પછી આકસ્મિક ખર્ચ એની પણ જોગવાઈ કરી રાખવી પડે. કોર્ટનો ક્યારે ચુકાદો આવે કાંઈ નક્કી ન હોય, બરાબર છે. પૈસા ચૂકવાના થાય કર્મચારીને તો એની પણ જોગવાઈ કરી લીધી. એટલે પહેલા હપ્તામાંથી આપણે ચૂકવાઈ 3,000 કરી, બાકી 10,000 વધ્યા એટલે આપણે એકદમ શું થઈ ગયા? ફ્રી થઈ ગયા. હવે ગમે ત્યારે ચૂકવાના થાય તો વાંધો આવે નહીં. ખબર પડી દોસ્તો? તો આપણે હવે આગળ વધીએ. 10,000 લેણદારો તો ચૂકવાઈ ગયા. હવે આવશે બીજા હપ્તાનો વારો. પહેલો હપ્તો પૂરો થઈ ગયો, આમાં આપણને 3 હપ્તા આપ્યા છે, બરાબર છે. બીજા હપ્તાની અંદર આપણે શું કરશું? 20,000 આવ્યા. હવે નીચે સૂચના લખેલી છે. શું લખેલી છે? કે ભાઈ બીજા હપ્તા વખતે 700 ચૂકવવામાં આવ્યા. આજે 1,000 જે ચૂકવવાના હતા ને એનો કોર્ટનો ચુકાદો આવ્યો. આપણે રાખ્યા હતા 1,000 ભાઈ દેવાના છે, પણ એમાં આમાં લખ્યું નથી કોર્ટનો ચુકાદો, પણ હોય એવું, બરાબર છે. કે ભાઈ આને 700 તમે ચૂકવી આપો. તો આપણે એને 700 ચૂકી ગયા તો 300 વધ્યા બાકી. તો એ 300 વધ્યા ને હપ્તાની અંદર શું કરી દેવા પડે? આપણે ઉમેરી દેવા પડે. સમજાય છે મિત્રો? એ 300 ઉમેરી દીધા એટલે આપણે કુલ રકમ આપણી કેટલી થઈ? 20,300. આવી રીતે વિસર્જન ખર્ચ વધ્યો હોય તો છેલ્લા હપ્તાની ઉમેરવાનો નિયમ છે. વિસર્જન ખર્ચ છે એ હંમેશા છેલ્લા હપ્તામાં, પણ આવા જે ખર્ચ હોય ને વધ્યા હોય એ જે હપ્તામાં વધ્યો હોય એ હપ્તામાં ઉમેરી દેવાનું. આની ચૂકવણી બીજા હપ્તામાં થઈ, બરાબર છે. એમ લખ્યું છે નીચે સૂચના કે બીજા હપ્તામાં ચૂકવણી થઈ 700 રૂપિયામાં, તો એ 300 વધ્યા તો બીજા હપ્તામાં 300 ઉમેરી દઈએ તો 20,300 થયા. તો એની અંદર આપણે હવે કોની ચૂકવવાની છે? નિલેશની લોન ચૂકવી દઈએ. આપણી પાસે રૂપિયા ઘણા પડ્યા છે, 20,300 છે, બરાબર છે. ચૂકવી દો. 6,300 ચૂકવી દીધા. તો હવે
બાકી આ રહી અને આ ત્રણેય લેણદારો પૂરા થઈ ગયા આવે. અને હવે મિત્રો મહત્તમ ખર્ચ શરૂ થશે. લેણદારો ચૂકવ્યા પછી મહત્તમ ખર્ચ ચૂકવવાનું થાય. અને મહત્તમ ખર્ચ કેવી રીતે ચૂકવાય કે કુલ મૂડીની સરવાળામાંથી હપ્તો બાદ થાય. બરાબર છે. તો આપણી કન તો હપ્તો આટલો જ વધ્યો છે 11,300 બરાબર. તો હપ્તો બીજો, પહેલો હપ્તો તો આખો એમને વપરાઈ ગયો. બરાબર છે. એટલે પહેલો હપ્તો ની કઈ બીજા હપ્તામાં આ બધું ચૂકવાય. હવે બીજો હપ્તો 11,300 રહ્યો બાકી. તો ટોટલ મૂડી આની તમે મારો ટોટલ મૂડી આટલી રહી તો એનું ટોટલ 39,300 આવશે. તો હપ્તાની રકમ બાદ કરો એટલે 28,000 ખોટ આવી. આપણી પાસે દેવાના છે 39,300 ભાગીદારોને, પણ બીજા હપ્તામાં ખાલી 11,300 વધ્યા. તો હવે તૂટ કેટલી આવી? તો આ 28,000 છે ને એ નુકસાન આવ્યું કહેવાય. શું કહેવાય? નુકસાન આવ્યું કહેવાય, મહત્તમ નુકસાન. બરાબર. મહત્તમ 28,000 મહત્તમ નુકસાન આવ્યું કહેવાય. તો એ નફા નુકસાનના પ્રમાણમાં એ નુકસાનને વેચી નાખો. બરાબર ને? ખોટ નહીં પણ નુકસાન લખશું. બરાબર ને? નફા નુકસાન પ્રમાણમાં વહેંચતા આપણે એને નફા નુકસાન પ્રમાણની અંદર વેચી દઈએ. કયા પ્રમાણની અંદર? 4:5:1 પ્રમાણ વેચો તો 11,1200, 14,000 અને 2800 ભાગ આવે. તો હવે બાકી કેટલી રકમ વધી? તો બાકી આટલી વધી. એ તમને ખબર છે. 28,000 નુકસાનને જે નુકસાન હોય મહત્તમ પ્રમાણમાં આપણે વેચીએ છીએ. મહત્તમ નુકસાનને આપણે મૂડીના પ્રમાણમાં વેચીએ છીએ. બરાબર. તો એ જે પ્રમાણ હતું નફા નુકસાનના પ્રમાણમાં વેચીએ છીએ તો નફા નુકસાનના પ્રમાણની અંદર હંમેશામાં નફા નુકસાનનું પ્રમાણ જ આવશે. એ જ પ્રમાણે બધું વેચવાનું આવશે. એ જ પ્રમાણે આપણે વેચવાનું, કોઈ પ્રમાણ બીજું યાદ રાખવાનું નથી. બરાબર. તો નફા નુકસાન પ્રમાણની અંદર આપણે વેચી દીધી. બરાબર છે. નફા નુકસાન પ્રમાણની અંદર વેચી દીધી. તો હવે એની કને મૂડી કેટલી બાકી રહી? તો મૂડી કેટલી બાકી રહી? તો જો આટલી મૂડી હતી એની પાસે 11,720. હવે જો આ જે છે ને એ હપ્તો ચૂકવવાની રકમ આવે ઓટોમેટિકલી. કેટલી આવે? આ જે છે ને બાકી બધેલી રકમ એ હપ્તો ચૂકવવાની રકમ. આ ચૂકવાનો બીજો હપ્તો, બીજા હપ્તાની અંદર આપણે આનું ટોટલ મારશો તો 11,300 થશે. કેટલું થશે? 11,300. એ ચૂકવાઈ ગયા ઓટોમેટિકલી ચૂકવાઈ ગયા. તો એ ચૂકવાઈ ગયા છે એટલે 18,720 માંથી 7,520 બાદ કરો તો 11,200 વધે. પછી 16,650 માંથી 26,50 બાદ કરો તો 14,000 વધે. કેટલા વધે? 14,000. પછી 3,930 માંથી 11,30 બાદ કરો તો 2800 રૂપિયા વધ્યા. આટલી મૂડી આપણી પાસે વધી બીજા હપ્તા પછી. બરાબર છે મિત્રો? સમજાઈ ગયું ને? તો હવે આપણે પાછો ત્રીજો હપ્તો આવશે, છેલ્લો હપ્તો. હવે ત્રીજા હપ્તા વખતે શું છે? જુઓ, ત્રીજા હપ્તા વખતે 17,000નો હપ્તો આવ્યો. એમાં વિસર્જનની રકમ ખર્ચ નીચે લખ્યું છે કે વિસર્જન ખર્ચ છે ને એ 1,500 થયો હતો. આપણે જોગવાઈ કેટલાની કરી? જુઓ, વિસર્જન આ 2,000ની કરી હતી. તો તમને ખબર છે કે વિસર્જન ખર્ચ કરતાં જે રકમ વધે ને એ છેલ્લા હપ્તામાં ઉમેરી દેવાની. આ છેલ્લો હપ્તો છે તો 500 રૂપિયા વધ્યા તો ઉમેરી દો આ 500. પછી વિજય નામનો એક માણસ હતો. એ સ્ટોક વિજય લઈ કે વસ્તુ લઈ ગયો. સ્ટોક એટલે કે 500 રૂપિયાની વસ્તુ લઈ ગયો. તો એના પૈસા આવ્યા હશે તો એ આપણે ઉમેરી દો. આ પૈસા આવે એ હપ્તામાં ઉમેરતા આવવાના, એ નિયમ છે. હા, વિસર્જનની રકમ વધી ઉમેરી દો. કોઈક માણસ પૈસા માલ લઈ ગયો અને પૈસા દીધા ઉમેરી દો. નીચે સૂચના લખી છે કે વિજય નામનો માણસ છે એ 500 રૂપિયાનો સ્ટોક લઈ ગયો તો એને પૈસા આપે એટલે આપણી પાસે થઈ ગયા 18,000. બરાબર છે. પછી વળી પાછું લખ્યું છે કે ભાઈ કંઈક એવું હશે કે પેઢીને એક નવી જવાબદારી 600 રૂપિયાની ચૂકવવી પડી. કોઈક જવાબદારી આવી ગઈ છે, કોઈકના ઉધારા લીધેલા હશે, નહીં લીધેલા કોઈ ભાઈ મારા લાવ તો એ 600 રૂપિયા એને દેવા પડ્યા. એટલે હવે આપણી પાસેથી 17,400 રૂપિયા રહ્યા. જો ત્રીજો હપ્તો 17,000 નહોતો. આ બધું ત્રીજા હપ્તા વખતે બન્યું છે. આ બધું પહેલા હપ્તા વખતે બન્યું છે. જે હપ્તામાં જે બન્યું, જો બધા હપ્તામાં કંઈક ને કંઈક બન્યું છે. બરાબર ને? આ જો બીજા ને પ્રથમ હપ્તાની અંદર આ બધી વિસર્જન ખર્ચ, આકસ્મિક ખર્ચ એ બન્યું. બરાબર છે. બીજા હપ્તાની અંદર આપણે બીજા હપ્તાની અંદર જે ખર્ચમાં વધારો થયો એ ઉમેર્યો.
આપણે એમાં ચૂકવણીમાં ખર્ચની અંદર વધારો વધ્યો એ ઉમેર્યો. ત્રીજાની અંદર આ વિસર્જન ખર્ચ અને વિજયનો સ્ટોક આવ્યો એ ઉમેર્યો. પાછી એમાં દાખલામાં લખ્યું છે કે 600 રૂપિયાની ત્રીજા હપ્તા વખતે લખ્યું છે, એટલે ત્રીજો હપ્તો ચાલુ છે. બધા હપ્તાના નામ લખ્યા છે, જે હપ્તાનું નામ લખ્યું ને એ પ્રમાણે આપણે કરતા જવાનું. ત્રીજા હપ્તાની અંદર કે 600 રૂપિયાની જવાબદારી ચૂકવવી પડી તો એ બાદ કરી દઈએ. અહીંથી 600 રૂપિયાની લખ્યું નથી કઈ જવાબદારી, એટલે આપણે આમાંથી બાદ કરી દઈએ. આપણે એની જોડે નિસ્બત નથી તો 17,400 એટલે 28,000 રૂપિયા આ બીજા હપ્તાની બાકી છે બધી. આ મૂડી ટોટલ મારો 28,000 થશે, બરાબર ને? તો મૂડીના ટોટલમાંથી ત્રીજો હપ્તો બાદ કરીએ તો ત્રીજા હપ્તાની રકમ આપણી કરીને વધ્યા 17,400 વધ્યા અમૂરા 17,000, તો એમાંથી 17,400 બાદ કરવાની રકમ આપણી કરીને વધી. તો 28,000માંથી 17,400 બાદ કરી તો 10,600 મિત્રો વધે અને એને નફા નુકસાન પ્રમાણે વેચી નાખો તો 42, 40, 53 ને 10, 60 આવે અને એમાંથી આ બાદ કરો, બરાબર છે? એટલે 6,960. એટલે આ છે ને હપ્તાની ચૂકવણી આવે. આ હપ્તાની ચૂકવણી છે ને આટલી થશે, 17,400ની ચૂકવણી થશે. એ હપ્તાની ચૂકવણી થશે તો એ ચૂકવણી થઈ ગઈ હપ્તાની. તો હવે વધ્યા કેટલા? તો 11,1200માંથી 6,960 બાદ કરો, 4,40. 14,000માંથી 8,700 બાદ કરો, 5300. 2800માંથી એને ચૂકવાઈ ગયા 17,740, 10,60. તો મિત્રો આ એની મૂડી તૂટાવી. હવે આટલા રૂપિયા હજી ચૂકવવાના આપણે ભાગીદારોને લેવાના રહે પેઢી પાસેથી. હજી આપણા આટલા રૂપિયા ત્રણેય ભાગીદારો પેઢી પાસે માંગે, પણ પેઢી પાસે મિલકત નથી, રૂપિયા નથી, બધું ખલાસ, કાંઈ નહોતું. જ્યાં સુધી પેઢી પાસે હતું ત્યાં સુધી ભાગીદારોને આપ્યું. મિલકત હતી તે આપી, કોઈના પૈસા આવ્યા ગયા હતા એ બધા પ્લસ માઇનસ કરીને આપ્યા. હવે કાંઈ એવું નથી, એટલે આટલા ત્રણેય ભાગીદારોએ ભોગવવા પડશે. ખોટ આવી પેઢી વિસર્જન કર્યું છે તો આ એને કહેવાય મૂડીમાં તોટો પડ્યો. મિત્રો આ એનો જવાબ થયો. દાખલો બહુ સરસ છે અને અગત્યનો છે. થોડાક પોઈન્ટ આમાં વધારે છે, નીચે રકમમાં આપેલા છે, એટલે એ પોઈન્ટને પણ આપણે ધ્યાનમાં લેવા પડે. આમાં જે હપ્તામાં જે પોઈન્ટનું આપ્યું હોય એ હપ્તાની અંદર આપણે એની અંદર વેરિએશન કરવું પડે અને એ પ્રમાણે તમે શાંતિથી સમજીને કરશો તો દાખલાઓ અઘરા નથી, એકદમ ઇઝી અને સરળ દાખલાઓ છે. એક વખત જોયા પછી તમારી જાતે એક વખત ગણવાની ટેવ રાખવાની. હું શીખવાડું અથવા તમે ઉદાહરણમાં જુઓ, બની અંદર જોઈને પછી કાંઈ પણ જોયા વગર રકમ વાંચીને તમે દાખલો ગણો. મિત્રો તમને શું છે, વિડીયો સાંભળ્યા પછી કે ઉદાહરણ જોયા પછી એમ લાગે હો દાખલો આવડી ગયો. હકીકતમાં તમને નહીં આવડે. તમે ગણવા બેસજો ક્યાંક ને ક્યાંક ભૂલ નીકળશે. એક વખત તમે ગણેલો હશે ને તો પેપરમાં તમને આવડી હશે. મિત્રો દાખલો ગણવાની ટેવ રાખો હંમેશા. અત્યારે તમારી પાસે ખૂબ સમય છે તો દરેક દાખલો એક વખત વિડીયો જોઈને અથવા ઉદાહરણ જોઈને તમે દાખલો તમારી જાતે ગણો. ગણતા કાંઈ ભૂલ આવે તો જુઓ ક્યાં મારી ભૂલ આવી છે એ જુઓ અને પછી મિત્રો તમે પરીક્ષામાં છે ને એ દાખલો તમારે એક્ઝેક્ટલી આવી જશે. પરીક્ષા વખતે દાખલા ગણાય નહીં. ઘણા મિત્રો દાખલા ગણે છે ને દાખલા નહીં અત્યારે ગણવાના. અત્યારે તમારી પાસે ફૂલ ટાઈમ છે. પરીક્ષા વખતે દાખલા વાંચવાના, આઉટલુકિંગ કરવાનું હોય. પરીક્ષા વખતે ગણવાના બેસે આ દાખલા ગણતા કરતા અડધો કલાક લાગે. તમારે તો બધા દાખલા આવવાના હોય તો પછી ક્યારે તમે વાંચી લો? પરીક્ષાના સમયમાં 1 દિવસની રજા હોય અથવા 1 દિવસ હોય, ના વંચાય, ના ગણાય. એટલે પરીક્ષાની વખતે તો આપણે એક રફ બુક બનાવવાની, એની અંદર આપણે જે ગણેલા દાખલા હોય ને એ દાખલા ગણી જવાના. તમારી જાતે ગણેલા હોવા જોઈએ. તમે ક્યાંથી શીખેલા હો? વિડીયોમાંથી, ક્લાસમાંથી, બીજે ક્યાં ટ્યુશન જતા હો અથવા આ પ્રોફેસરે તમને કોલેજમાં શીખવાડ્યા હોય, બરાબર? ગમે ત્યાંથી તમે દાખલો શીખેલો હોય તો એ દાખલો એક વખત તો તમારી જાતે કોઈ નોટબુકમાં ગણો. એક સરસ મજાની નોટબુક બનાવો. કોલેજમાં તો તમને કોઈ કહેશે નહીં કે નોટબુક બનાવો. આપણી રીતે આપણે બનાવવાની હોય છે. તો તમે એ નોટબુક બનાવી સરસ મજાની બિઝનેસ એકાઉન્ટની, ફાઇનાન્શિયલ એકાઉન્ટની, આંકડાશાસ્ત્રની દરેક વિષયનું તો ખૂબ બનાવો અને એ બનાવીને તમે તમારી જાતે જ લખો. કોઈ કોપી કરી નહીં, વિડીયોમાંથી કોપી કરવી કે ઉદાહરણ કોપી કરીને કરવું એમ નહીં. એ તો બધાએ કરી શકે. તમે એ દાખલો જાતે ગણેલો હોય એટલે તમે વાંચો નહીં, તમને ખબર પડે કે અમે આમ કર્યું છે, બરાબર ને? આ ટેવ રાખશો ને તો મિત્રો કોઈ દિવસ તમને એકાઉન્ટના દાખલામાં ભૂલ નહીં આવે. પૂરેપૂરા માર્ક એકાઉન્ટના મળશે અને મેં મારા વિદ્યાર્થી પાસે મેળવ્યા છે પૂરેપૂરા. એક્ઝેક્ટલી આ રીત કરજો. તમે એક વખત આ દાખલો છે જોઈ લીધો, હજી ન સમજણ પડતો ઉદાહરણમાં ગણેલો છે, જોઈ લો બરાબર. જોઈને પછી જાતે ગણી નાખો. બસ તમારી પાસે ટાઈમ તો છે. જાતે એક જ દાખલો રોજ ગણો તો મિત્રો તમારા હજી ઘણા બધા સમય વાર છે. તમારે ક્યાંય ટીપે સરળભાઈ કેટલા બધા દાખલા થઈ જાય અને પછી પરીક્ષા આવે ને ત્યારે એકદમ આરામથી ચા પાણી નાસ્તો કરીને માંડો વાંચવા.
દાખલા ગણવાની વાંચવા માંડો, કેમ આવ્યો કેમ, બસ તમારી પરીક્ષાની તૈયારી થઈ જશે. તો મિત્રો આવજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.